સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો કન્યા કેળવણીને લઈને અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। ક્ષત્રિય સમાજના યુવકે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે આવેલ ચાંદલાની રકમ કેળવણી મંડળને અર્પણ કરવામાં આવી। 2.3 લાખ જેટલી ચાંદલાની રકમ ક્ષત્રિય સમાજ મહિલા કેળવણી મંડળને અર્પણ કરાઈ। હાલ 200 થી વધુ દીકરીઓ કેળવણી મંડળમાં રહી અભ્યાસ કરી રહી છે। નાનાભાઈ પરમાર દ્વારા સમાજમાં નવતર અને પ્રેરણાદાયી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। સમાજમાં લગ્ન દરમિયાન ઘોર અને અન્ય ખોટા ખર્ચ ટાળી સમાજમાં શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન આપવાની અપીલ કરાઈ છે। ખ્યાલ છે કે હમણાં અમારા કાર્યકર છે, વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે, નાનુભા કેશુભા પરમાર। એમનો સમગ્ર પરિવાર હમણાં એમના દીકરીબાનો જ્યારે લગ્ન હતો ત્યારે મને મળીને સામેથી એમને વિચાર આવ્યો કે ભાઈ મારા લગ્નમાં જે પણ દીકરીબાનો ચાંદલો આવે મને કન્યા કેળવણીમાં મારે આનો ડોનેશન આપી દેવું છે। તેના અનુસંધાને આજ સ્પેશિયલ એમનો સમગ્ર પરિવાર અહીંયા છાત્રાલયમાં રૂબરૂ આવી અને અમારી આ કન્યા છાત્રાલયને સાહેબ રાજપૂત સમાજની કન્યા છાત્રાને સમાજમાં એક નવો ચીલો પાડી અને એમના દીકરીબાના લગ્નમાં જે આવ્યા 2,13,000 રૂપિયા ચાંદલો ખુદ અહીંયા એના સમગ્ર પરિવાર આવીને આજ આપી ગયો છે। એટલે હું તો સૌથી પહેલા નાનુભા કેશુભા પરમાર એમના સમગ્ર પરિવારનો સંસ્થા દીકરીબા વતી આભાર વ્યક્ત કરું છું અને સમાજને પણ એક વિનંતી કરું છું કે ભાઈ નાનુભા કેશુભા પરમારે જે આજે ચીલો સાહેબ શરૂઆત કરી છે, જે સારો વિચાર આવીને જે અમલ કર્યો છે, જો બધા પણ સમાજમાં અત્યારે આપણે લગ્નની અંદર એટલા મોટા ખર્ચા થાય છે, એમાંથી ફૂલની તો ફૂલની પાકડી કાંઈ પણ જો સંસ્થાને દેતા રહે કન્યા કેળવણીમાં કે દીકરાની શિક્ષણમાં, તો હવે પછીનું જે છે ને શિક્ષણનું મહત્વ શું છે એ બધાને ખ્યાલ છે। તો મારે સમાજને પણ નમ્ર વિનંતી છે કે આપના જે પણ સારા નરસા પ્રસંગમાં કાંઈક પણ તમે તમારા યથાશક્તિ, જેમ સ્વાધ્યાય પરિવારે અમુક ટકા ભાગ કાઢે છે, જૈન પરિવારે તમને અમુક ટકા ભાગ કાઢે છે, તો એવો જો આપ પણ આમાં કંઈક આપો તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અને એક નવી તમને કોને ચીલો ચાલુ થશે તો આ બધી સંસ્થાઓ ખૂબ સારું ડેવલપ થશે અને દીકરીઓને ખૂબ આપણે સારા સંસ્કાર અને સિંચન કરી શકશું। જય માતાજી। નામ છે ઝાલા કનકબા ઘનશ્યામસિંહ। હું બાશ્રી નૈનાબા મહેન્દ્રસિંહ જાડેજા કન્યા છાત્રાલયમાં લગભગ 17 સાલથી ગૃહમાતા તરીકેની ફરજ બજાવું છું। અહીંયા જો કે અમે દીકરીઓને સારી કેળવણી અને સારું એનું શિક્ષણ મળે, સારું એનું ઘડતર થાય એના માટે પ્રયાસો કરીએ છીએ। છતાં પણ આજે અમારે આ સમાજમાંથી પરમાર પરિવારના નાનભા કેશુભા પરમાર, જે એમના દીકરીબાના લગ્ન પ્રસંગ હોય અને જે ચાંદલાની રકમ આવી તે અમારા બધા દીકરીઓને એના કન્યા કેળવણીમાં ઉપયોગમાં આવે એ હેતુથી અમારી કન્યા છાત્રાલયમાં ભેટ સ્વરૂપે 2,13,000 જેવી રકમ અમને અર્પણ કરી ગયા છે। ખરેખર આ એક સમાજને પ્રેરણારૂપી છે। દરેક સમાજમાં જો આવું આ ઉપયોગી કાર્ય દીકરીઓ માટે કરે તો આપણા સમાજમાં ઘણા આગળ આવી જાય। ઘણા સમાજમાં એવા માણસો પડ્યા છે કે જે લોકો કન્યા કેળવણીમાં કન્યાઓને આગળ વધારવા માટે પ્રયત્ન કરતા હોય છે અને આવો પ્રયત્ન દરેક પરિવાર જો પોતાના માઇન્ડમાં લે કે પોતે એમ કે મારે એવા ભાવ જાગૃત થાય તો ક્ષત્રિય સમાજ માટે તો ઘણું સરસ છે। થઈ શકે એવા સંસ્કારો સાથે નહીં, કૌટુંબિક અને સામાજિક કાર્યની ક્ષત્રિય કુર્મ